સમાજથી અને ઘરથી તરછોડાયેલા નિરાધાર માવતરોની છેલ્લા 26 વર્ષથી સેવા કરી રહેલું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ તેની વિવિધ સેવાકીય પ્રવૃત્તિથી સમગ્ર દેશ અને દેશની બહાર પણ પ્રચલિત છે। હંમેશા નોખું અનોખું કરવું અને સમાજને કંઈક નવું જ આપવું એ દીકરાના ઘરની ટીમનો મિજાજ રહ્યો છે। ત્યારે આગામી 29 ડિસેમ્બરે સમાજ દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા વહાલુડીના વિવાહનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે। આ સંસ્થા દ્વારા સતત 7 વર્ષથી આ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અંગે સમગ્ર વિગત अब तक મીડિયા હાઉસની મુલાકાતે આવેલા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમના સંસ્થાના આગેવાનોએ પૂરી પાડી હતી। अनुपम दोषी मैनेजिंग ट्रस्टी દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા દેશ વિદેશમાં જાણીતા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા દ્વારા છેલ્લા 6 વર્ષથી દર વર્ષે ડિસેમ્બર મહિનાના છેલ્લા રવિવારે 22 દીકરીઓના વાલોડાના વિવાહનું લગ્નોત્સવનું આયોજન થાય છે। આ વર્ષે પણ 29 ડિસેમ્બર રવિવારના રોજ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના આંગણે વાલોડાના વિવાહના 7નું આયોજન કર્યું છે। આના આજથી ફોર્મ વિતરણ પર ચાલુ થવાનું છે। આપ સૌને પણ મારી વિનંતી છે રાજકોટવાસીઓને કે તમારા ધ્યાનમાં આવી કોઈ મા બાપ વેવણી દીકરી હોય કે પિતા વેવણી દીકરી હોય અને આ લગ્નોત્સવમાં જોડાવવું હોય તો એનું ધ્યાન દોરજો, અમારી સાથે અમારો સંપર્ક કરાવજો જેથી કરીને એનો પણ લગ્નોત્સવમાં સમાવેશ કરી શકીએ। પસંદગીમાં અમારી પાસે 70 થી 80 અરજીઓ આવતી હોય છે। એ બધી અરજીઓનું સ્ક્રુટિની કરી જે તે ગામ ઉપર જે તે સ્થળમાં રૂબરૂ જઈ સમાજના લોકોને મળી, આડોશ પાડોશમાં મળી અને જ્ઞાતિના લોકોને મળી અને પરિવારજનોને મળી અને બધી જ તપાસ કર્યા પછી અમે 22 દીકરીઓની પસંદગી કરતા હોઈએ છીએ। અમારી 171 કાર્યકર્તાઓની ટીમ છે। બધા જ નિષ્ઠાપૂર્વક પોતાની દીકરી, પોતાનો દીકરો, બેન, પોતાનો એવી ભાવનાથી બધા કામ કરે છે અને બધા જ સમાજના સુખી સંપન્ન વર્ગના લોકો છે। પણ સમાજે મને ઘણું બધું આપ્યું છે, મારે સમાજ માટે કંઈક કરી ચૂકવું જોઈએ એવી ભાવનાથી 171 કાર્યકર્તાઓ કામ કરે છે અને નિસ્વાર્થ ભાવે બધા જ કામ કરે છે। ના કોઈ જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય કોઈ બાદ નહીં। અમારે તો મુસ્લિમની દીકરી પણ પરણાવવા તૈયાર હોય છે, કોઈ પણ જ્ઞાતિના। અને આ તો વિશેષ અમારી એવી અવસ્થા કે કોઈ શહીદની પરવરેલી દીકરી હોય ક્યાંય પણ રહેતી હોય એના ગામ જઈને લગ્ન કરવા તૈયારી છે અને 5 લાખ રૂપિયાનો કરિયાવરની દીકરી પણ આપવાની વિશેષતા અમારી છે। 250 થી વધુ વસ્તુઓ આપવાની અમારી દર વખતે કલ્પના હોય છે। આ વખતે ફ્રીજ, વોટર કુલર સહિતની વસ્તુઓ આપવાના છે। બસ રાજકોટવાસીઓ દર વર્ષે અમને ખૂબ પ્રેમ આપે છે, ખૂબ સમર્થન આપે છે। આ વર્ષે પણ રાજકોટવાસીઓ, સૌરાષ્ટ્રવાસીઓને વિનંતી છે કે આ વાલોડાના વિવાહ 7નું આયોજન થયું છે। આ વખતના મુખ્ય યજમાન એસ કોમ્પ્યુટરવાળા સંજયભાઈ ધમસાણીયા અને એના પત્ની મધુબેન ધમસાણીયા મુખ્ય યજમાન છે। એ રાજકોટનો ખૂબ સહકાર મળે છે, પ્રેમ મળે, દાતાઓનો પણ ખૂબ સહકાર મળે। તો આ દીકરીઓના આશીર્વાદ મેળવવામાં આપ પણ રાજકોટ નિમિત્ત બનો એવી સૌને વિનંતી છે।